परम पूज्य ब्रह्मलीन श्री आनंद प्रकाश गुरु महाराजनी गादी एवा एटा गामे मां पीठेश्वरी तथा गुरु गादीना पावन सानिध्यमां वावेची, नानी वावेची अने थरादरी आ त्रण परगणा औदित्य सरहस्त ब्रह्म समाजनी महत्वपूर्ण बैठक योजाई हती। बैठकमां समाजना बंधारणमां व्यापक सुधारा करी सर्वसम्मतिथी मंजूरी आपवामां आवी हती। आ बैठकमां परम पूज्य श्याम स्वरूपजी बापू खास उपस्थित रह्या हता। તેમણે સમાજને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સુધારેલ બંધારણ માત્ર કાગળ પર નહીં પરંતુ જીવનમાં ઉતારવું જરૂરી છે। સમાજના લોકો વ્યસન, ફાજલ ખર્ચ અને દેખાડાથી દૂર રહી સંસ્કાર, સાદગી અને શિક્ષણને પ્રાધાન્ય આપે તે માટે તેમણે આહવાન કર્યું હતું। આ બેઠકમાં લગ્ન, મામેરા તથા મરણ પ્રસંગને લઈને ચાલતા ખલચાર અને સમય સાથે બદલાઈ ગયેલા રિવાજોમાં સુધારા કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। લગ્ન પ્રસંગે ડીજે, લાઈવ પ્રોગ્રામ, ભવ્ય એન્ટ્રી, ફાજલ ડેકોરેશન તેમજ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ જાનમાં માણસો અને વાહનોની સંખ્યા મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો હતો। ભોજન વ્યવસ્થામાં પણ સાદગી અપનાવવાની સાથે સમાજના રસોઈયાથી રસોઈ બનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે। સોનાના દાગીના, કરિયાવર અને ઓઢામણી પર નિયંત્રણ મૂકી ફાજલ ખર્ચ અટકાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। લગ્ન બાદ સમાજ હિતમાં શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત દાન કરવાની જોગવાઈ પણ બંધારણમાં સામેલ કરવામાં આવી છે। મામેરા પ્રસંગે ખર્ચની મર્યાદા નક્કી કરી રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જ્યારે મરણ પ્રસંગે પણ 2 ધાન, પૂર્ણો માસ, નાત સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરી સાદગી અને સંવેદનશીલતા જાળવવાનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં 3 પરગણાના બંધારણના ઘડવૈયાઓ, આગેવાનો, યુવાનો સહિત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો હાજર રહ્યા હતા। સમાજમાં એકતા, સંસ્કાર અને સુધારાના સંદેશ સાથે બેઠક પૂર્ણ થઈ હતી। આજે 5 પરગણા પૈકીના 3 પરગણા બ્રહ્મ સમાજની આજે ગુરુ ગાદી એટલે આનંદ પ્રકાશ બાપુની તપોભૂમિ એટા મુકામે સામાજિક બંધારણ ઘડવા માટે આજે 3 પરગણાના બ્રાહ્મણો ભેગા થયા હતા। ખૂબ સારા વાતાવરણમાં ખૂબ સારા વિચારો સાથે એક સામાજિક બંધારણ અમલમાં મૂક્યું છે, જેના ખૂબ સારા પરિણામ યુવા પેઢીને અને આવનારી પેઢીને ખૂબ સારું આનું રિઝલ્ટ દેખાશે। આજથી જ આ અમલ બંધારણમાં આવ્યું છે અને ખોટા સામાજિક ખર્ચાઓ ઘટે અને ભાઈચારો વધે અને દરેક સમાજને સાથે જ્યારે બંધારણનો નવો નિયમો દરેક સમાજે કર્યા છે ત્યારે દરેક સમાજ સાથે તાલમાં તાલ મિલાવી અને અમે પણ આ વિસ્તાર પ્રમાણે આ ગોળને શોભે એવા નિયમો બંધારણમાં મૂક્યા છે અને ખૂબ સારું પાલન કરશે અને ખૂબ એના સારો પરિણામ દેખાશે। મુકામે જ્યારે અહીંયા આનંદ પ્રકાશ બાપુએ પૂરું જીવન બ્રહ્મ સમાજ માટે સમર્પિત કર્યું હોય ત્યારે અહીંયા ગુરુગાદી ખાતે 5 પરગણા પૈકીના 3 પરગણાનો જ્યારે અહીંયા બ્રહ્મ સમાજનો બંધારણનો નિયમ બનાવવા માટે જ્યારે તમામ સમાજના યુવાનો અહીંયા ઉપસ્થિત થયા, ખૂબ સારું અને તંદુરસ્ત બંધારણ બન્યું અને સમાજની આવનારી પેઢીઓને પણ એ દિશામાં ફાયદો થશે કે ભાઈ આ બંધારણના જે નિયમો નવા નક્કી કર્યા છે એ બંધારણની દર વર્ષે સમીક્ષાઓ થશે અને દર વર્ષે એટલે દર 2 વર્ષે સમાજ ભેગો થઈ અને એની સમીક્ષાઓ કરીને સુધારા વધારા કરવાની પણ સમાજે આજે જે પહેલ કરી છે એ સમાજને આવકારું છું, અભિનંદન આપું છું। આવનારી પેઢી માટે ખૂબ સરસ અને તંદુરસ્ત વાતાવરણમાં જ્યારે આજે અહીંયા જે બંધારણના નિયમો બનાવે છે એ આવનારી પેઢી માટે ખરેખર ફાયદો થશે અને આજે પૂજ્ય ગુરુદેવ શ્યામ સ્વરૂપ બાપુની હાજરીમાં અને આનંદ પ્રકાશ બાપુની ગુરુગાદી આ નિયમો થયા છે અને બંધારણનું સમાજ પાલન પણ કરશે। આજે 3 પરગણા ઔદિત્ય શાસ્ત્ર બ્રહ્મ સમાજનું એટા મુકામે પરમ વંદનીય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુની ગાદી સમક્ષ નવીન બંધારણ ઘડવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના સૌ વડવાઓના આશીર્વાદ લઈને યુવાન મિત્રો અને આખા સમાજે 3 પરગણાએ ભેગા થઈને પરમ વંદનીય શ્યામ સ્વરૂપ બાપુના મુખથી શપથ લઈ આ બંધારણનો અમલ કરવા માટેનું સૌએ આજે એક સાથે મળી સૌએ હાથ ઊંચા કરી અને ગુરુ ગાદી સમક્ષ શપથ લીધેલ છે અને એ પ્રમાણે સૌએ આજથી આ બંધારણ અમલ કરવા માટેનો નિર્ણય કરેલ છે। 2026ના રોજ 3 પરગણા બ્રહ્મ સમાજની એટા મુકામે પૂજ્ય બાપુની ગાદી ઉપર 3 પરગણા ભેગા થયા। એમાં સર્વસંમતિથી બ્રહ્મ સમાજ માટે બંધારણ નક્કી કરવામાં આવ્યું। એમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। આ 3 પરગણા બ્રહ્મ સમાજમાં
પરમ પૂજ્ય સાહેબ સ્વરૂપ બાપુએ પણ હાજરી આપેલ અને એમના સાનિધ્યમાં આ બધા મુદ્દાઓ બનાવવામાં આવ્યા અને સર્વસંમતિથી આ મુદ્દાઓનું પાલન કરવું એવી અહીં પ્રતિજ્ઞા લેવામાં આવી છે અને સમાજે આશા વ્યક્ત કરી છે કે આ તમામ મુદ્દાઓ સમાજને ઉપયોગી છે, શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે ઉપયોગી છે અને તમામે આ મુદ્દા પાળવા અને કોઈ પણ મુદ્દાનો ભંગ કરશે તો એને શું કરવું દંડ સ્વરૂપે એનું પણ સમાજ નક્કી કરશે.